મુન્દ્રા બારોઈ નગરપાલિકાની આવી રહેલી ચૂંટણી માટે ફોર્મ ભરવાના આજે અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોય આજે સવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યા બાદ ઉમેદવારોએ પોતપોતાના ટેકેદારો અને પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા। જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના 7 વોર્ડમાં ભાજપના 28 ઉમેદવારે પોતાની દાવેદારી નોંધાવી હતી। મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે મુન્દ્રાના ટીડીઓ અનિલ ત્રિવેદી અને પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ફોર્મ ભરવાની આ સંપૂર્ણ કામગીરી સંપન્ન થઈ હતી। વોર્ડ વાઇઝ ઉમેદવારોની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 માં મિતાલી કુલદીપ દુઆ, ડોક્ટર જાનવીબેન કેતનભાઈ ઓઝા, અરવિંદ પ્રવીણભાઈ સતવારા અને નદીમ હુસેન અબ્દુલ રસૂલ સૈયદે ફોર્મ ભર્યું છે। તો વોર્ડ નંબર 2 માં ચાગભાઈ અશોકભાઈ ફફલ, આશાબેન અમિતભાઈ સોરઠિયા, ભોજરાજ ગોપાલ ગઢવી અને ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે। વોર્ડ નંબર 3 માંથી લક્ષ્મીબેન કરચનભાઈ ગઢવી, પૂજાબા રાજેન્દ્રસિંહ રાઠોડ, હેત દિલીપભાઈ આહિર અને જીવણજી ભાણજી જાડેજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો વોર્ડ નંબર 4 માં વર્ષાબેન વિરેન્દ્રભાઈ મોથારિયા, ફરઝાના મોહમ્મદ યુસુફ ખત્રી, ઉમર ફારૂક હસન અલી જત અને જુણેજા ઇકબાલ આહમદ પર ભાજપે પોતાનો કળશ ઢોળ્યો છે। તો વોર્ડ નંબર 5 માંથી હિનલ નિકુલ કષ્ટા, રચનાબેન પ્રણવ જોશી, રાજેશ મોહનલાલ માલમ અને પ્રકાશભાઈ ગોપાલજી ઠક્કરે ઉમેદવારી પત્ર આજે ભર્યું હતું। વોર્ડ નંબર 6 માંથી મોહિનીબેન ચુડાસમા, ડોક્ટર જિજ્ઞા હિમાલય જોશી, ડાયાલાલ વાઘજી ગોહિલ અને નરેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારે પોતાની દાવેદારી નોંધાવી હતી। અને મુન્દ્રાના વોર્ડ નંબર 7 માંથી નયનાબેન અલ્પેશભાઈ દરજી, અલ્પાબા ધ્રુવરાજસિંહ ચુડાસમા, દિલીપ રેવાશંકર ગોર અને પ્રકાશ રેવાલાલ પાટીદારે વોર્ડ નંબર 7 માંથી ભાજપ પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। સૌપ્રથમ આજે આપણા ચેનલ માધ્યમથી જાણ કરું છું આપને કે આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો અને અમારા 1 થી 7 વોર્ડની અંદર એટલે અમારા 28 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને એની અંદર આજે ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા શહેરના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા। વિજય વિશ્વાસ સંમેલન કરી અને બધા આવ્યા। હોશ અને જોશ પૂરેપૂરો કાર્યકર્તામાં ભરેલો છે અને ટૂંક સમયમાં ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનશે। આગળની શું તૈયારી છે તમારી? અમારે આગળની હરેક જણ સુધી વિકાસની વાતો લઈને લોકો સુધી પહોંચશું અને મુન્દ્રાની અંદર આપણે જોવા જઈએ તો 5 વર્ષ થયા નગરપાલિકાને અને 5 વર્ષની અંદર અમે 90% અમે કહીએ છીએ ભાઈ અમે કામગીરી પરિપૂર્ણ કરી છે। જ્યાં રોડ ગટર જ્યાં મીઠું પાણી પણ આવતું નહોતું એ પણ ટૂંક સમયમાં આપણે લોકાર્પણ કર્યું। લોકો જે રીતે કનેક્શન લેશે એમાં ઘરે પાણી મળશે, નર્મદાનું પાણી ઘર સુધી પહોંચશે, નળસે જલ છે નળ યોજના એમાં અંતર્ગત આપણે પાણી પણ ત્યાં થઈ ગયું છે રેડી। ટૂંક સમયમાં બધાના ઘરે પાણી પહોંચી જશે। બધા તમામ રોડ પણ 90% બની ગયા છે, ગટરની લાઈન પણ થઈ ગઈ છે। મુન્દ્રાને જોઈએ તો 5 વર્ષ થયા છે એટલે બાલ નગરપાલિકા કહેવાય, પણ અત્યારે અમે એમ કહીએ છીએ કે 5 વર્ષની અંદર જે નગરપાલિકાએ જે કામગીરી કરી છે એ કદાચ કોઈ જગ્યાએ નગરપાલિકા પણ નહીં કરી હોય। મતદારોને શું અપીલ કરશો? મતદારોને અપીલ એ રીતે કરશો કે ભાઈ અમારું કામ જોઈને મતો, જે રીતે મુન્દ્રાની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે રીતે કામો થઈ રહ્યા છે એ રીતે આપણા મુન્દ્રા નગરપાલિકા વિસ્તારમાં તમામ વિસ્તારમાં જોવા જાઓ તો તમને ક્યાંય કોઈ એવું ન હોય કે ત્યાં નગરપાલિકાનું કામ ન ચાલતું હોય, ચાહે રોડ હોય, ગટર હોય, ગેસ હોય, ગમે નાનું મોટું તમને ક્યાંક ને ક્યાંક કામ ચાલતું જ હોય છે અને લોકો જુએ છે કે ભાઈ આવે પછી ભાજપની સરકાર આવે પછી ભાજપની નગરપાલિકા આવે પછી ખૂબ ગુજરાતમાં અને મુન્દ્રાની અંદર કામ થઈ રહ્યા છે।